જે મોટી એજના હોય એમને સ્પેશિયલી દર્શન માટે લઈ જાય છે. જો આ પ્રકારે એક સેવા તમે છે ત્યાં ઈ વ્હીકલ એ જોવા મળશે. જો આ તરફ મંદિર છે અને એ તરફ એ લઈ જાય છે. હવે તમે વિચાર કરો તમારા જ ઘરે તમે જ્યાં ત્યાં કચરો ફેંકી દો તો તમારું ઘર કેવું લાગે? તો આ તો માનું મંદિર છે, અહીંયા તમે જેમ તેમ બધું ફેંકીને જતા રહ્યો તો કેવું લાગે? સૂર્ય ઢળતો હોય અને અહીંયા તમે ફૂલોની મહેકમાં બેઠા હોય એની તો મજા છે ને કંઈક અલગ આવે. સિંહ છે, સિંહણ છે, સિંહણે આ બચ્ચાને મોઢામાં લઈ અને ક્યાંક નીકળી ગઈ છે. ઉર્જા શક્તિ છે, પછી જળ શક્તિ છે, જન શક્તિ છે, જ્ઞાન શક્તિ ઉપર છે. આ બધું જો પૃથ્વી ઉપરથી છોડવા નીકળે છે. ચૂલો સંભાળવાથી લઈ અને અહીંયા જો તમે લાસ્ટમાં મરીઝને બચાવી લે. પછી ઉપર છે સ્પેસ, જે હાલ આપણે સુનિતા વિલિયમ જે છે એ હાલ સ્પેસની અંદર છે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈઝ હાલ આપણે કાગવડ ખોડલધામ આવી ગયા છીએ માં ખોડલના દર્શન માટે. ઘણા સમય પછી આપણો બ્લોગ આવે છે અને ખાસ કરીને જે ખોડલમાંનું ધામ છે કાગવડ, જે એમ કહેવાય કે 101 વીઘા જમીનની અંદર જે એમ કહેવાય કે એનું જે પરિસર છે, મોટું મંદિર છે, સંપૂર્ણ વાત કરવાનો છું. અને પછી તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતના આવી શકશો, તો અહીંયા કેવી કેવી વ્યવસ્થા છે, સંપૂર્ણ વાત તમને વિડીયોની અંદર જાણવા મળશે. તો બી કન્ટિન્યુ રહેજો અને કોણ કોણ અહીંયા આવી ગયા છે મારા દર્શન માટે એ જરાક કમેન્ટ કરી નાખજો. આપણે મેન જે મુખ્ય દ્વાર છે એનાથી થોડા એન્ટર થઈ ગયા છીએ અને આગળ તમે જાઓ ને તો વચ્ચે સરસ મજાનું એક મેદાન છે જેની અંદર સરસ મજાનું એક શંખ મોટો મૂકેલો છે, જોઈ શકો છો. અહીંયા છે માનું મંદિર અને અલગ અલગ જગ્યાએ આ બાજુ ગ્રાઉન્ડ છે એની અંદર પણ અલગ અલગ જે એમ કહેવાય કે કાર્યક્રમો છે. પછી અન્નપૂર્ણાલય છે, પછી રંગમંચ છે, પાર્ટી પ્લોટ છે, આ બાજુ છે. પછી આ બાજુ તમે જુઓ તો અહીંયા પ્રસાદ ઘર છે, પછી આગળ બેબી કેર રૂમ છે, પછી આગળ ચાની પણ વ્યવસ્થા છે. તો બધું સંપૂર્ણ આપણે જોવાનું છે, ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોતા જઈશું. અહીંયા છે ને મુખ્ય દ્વાર છે, એનાથી થોડા તમે આગળ આવશો ને એટલે તમને અહીંયા પ્રસાદ ઘર છે. ત્યાં તમને માતાજી માટે શ્રીફળ, પછી પ્રસાદ છે, સુખડી છે, એ બધું છે ને એ તમને અહીંથી મળી રહેશે. એ રીતના બેનર પણ માર્યું છે, તમે જે પણ ખરીદી કરવી હોય, પ્રસાદી છે, ચૂંટણી છે, એ બધું તમે અહીંથી લઈ શકો છો. ગાઈઝ અહીંયા છે ને બેબી કેર રૂમ છે, જ્યાં તમારું બાળક સરસ મજાની નીંદર કરી શકે એવા સરસ મજાના ઘોડિયા છે, પછી પંખાની વ્યવસ્થા છે, સરસ મજાના સૂવા માટેના આરામદાયક બેડ છે, એવું બધું તમે અહીંયા કરી શકો છો. ને ગાઈઝ અહીંયા તમે આવો ને તો તમારા માટે સ્પેશિયલી અહીંયા અલ્પાહાર છે, જે મંદિર સાઈડ તમે જાઓ એની ડાબી સાઈડમાં આવે છે. અને સરસ મજાના ફાસ્ટ ફૂડ છે, કોલ્ડ ડ્રિંક છે, પછી નમકીન છે, પછી બિસ્કિટ, આઈસ્ક્રીમ, ચોકલેટ જે પણ જોઈએ એ તમને અહીંયા છે અલ્પાહારની અંદર તમને મળી રહેશે. જેમ કે ગાંઠિયા છે, ભજીયા છે, ચિપ્સ છે, જે પણ જોતું હોય તમને મળી રહે. આપણે અંદર જઈને જોઈએ હવે કઈ રીતના છે. એમ આ રીતના છે ને ફાસ્ટ ફૂડના સ્ટોલ છે, 1 by 1. આ 1 નંબરમાં ફાસ્ટ ફૂડ છે, પછી બીજા નંબર તો અત્યારે હાલ બંધ છે, ત્રીજા નંબરમાં ચોકલેટ અને આઈસ્ક્રીમ ને એવું બધું છે. એ રીતના છેક સામે સુધી છે ને સ્ટોલની લાઈન લગાવેલી છે અને આ સિટિંગ એરિયા છે એમનું, જ્યાં ખાસ કરીને તમે આવી અને બેસીને આરામ કરી શકો છો. ફાસ્ટ ફૂડમાં તમને કંઈ ન ગમે અને તમે જો મારી જેમ ચા લવર હોય તો અહીંયા સ્પેશિયલી તમને ફ્રી ઓફ કોસ્ટ ચા છે તમને મળી રહેશે. ચા ઘર છે, કહી શકો છો. આ રીતના ચા ઘર છે, અહીંયા તમે આવી અને ફ્રીમાં ચા પી શકો છો. અને ગાઈસ અહીંયા જુઓ તમે માનો રથ છે એ જે માતાઓ અને બહેનો લઈને જાય છે, જો આ રીતના મંદિર તરફ લઈ જશે. ગાઈઝ અહીંયા છે ને જે વડીલો છે એમના માટે એક સરસ મજાની સુવિધા છે. અહીંયા ઈ રિક્ષા છે, જે મેઇન ગેટથી મંદિર સુધી જે મોટી એજના હોય એમને સ્પેશિયલી દર્શન માટે લઈ જાય છે. જો આ પ્રકારે એક સેવા તમે છે અહીંયા ઈ વ્હીકલ એ જોવા મળશે. જો આ તરફ મંદિર છે અને એ તરફ એ લઈ જાય છે. અને અહીંયા સરસ મજાનું વચ્ચે છે ને શંખ છે અને શંખથી આગળ તમને જે માનું મંદિર છે એ દેખાતું છે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે જે માના મંદિર તરફ જઈએ છીએ. સરસ મજાનું છે ને ગાર્ડન જોરદાર છે, એકદમ રળિયામણું, અને તમે અહીંયા આવો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, બહુ જ મજા આવે ને એવું કંઈક છે. આગળ જોઈ શકો છો આ રીતના ચાલવા માટેની વ્યવસ્થા છે અને સામે છે માનું મંદિર. અને અહીંયા છે ને સરસ મજાની ચાલવા માટે લાઇન ટુ લાઇન વ્યવસ્થા કરેલી છે, જે ઉપર શેડ ટાઈપ રાખેલું છે અને બંને સાઈડ પ્લેટ મારેલી છે. જો આ રીતના એક જવા માટે છે અને એક આવવા માટે છે, જોઈ શકો છો. અહીંયા અત્યારે ઘણા જ ભાવિ ભક્તો છે એમાંના દર્શન માટે આવે છે, કેમ કે સાંજનો સમય હોય 3 થી 4ના ગાળામાં, પછી જે છે ભાવિ ભક્તો વધારે આવવાનું લાગતા હોય, જોઈ શકો છો અહીંયા. તો ફાઇનલી ગાઈઝ આપણે માના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા સરસ મજાનું જોઈ શકો છો આ રીતના માનું મંદિર છે અને અત્યારે જે લોકોની ભીડ છે એ પણ વધી રહી છે.
અને ખૂબ જ મોટું અને વિશાળ મંદિર છે. અને એની સામે તમે જુઓ તો આવું સરસ મજાનું પરિસર છે, બહુ જ જબરું છે. અને ખાસ એની જે કોતરણી કામ છે મંદિરની, એકદમ બહુ જ જબરદસ્ત છે. બધું હેન્ડમેડ કરેલું છે બધું ટોટલી. મંદિરની બધી સાઈડ તમને અલગ અલગ દેવી દેવતાના, પછી ઘોડે સવારી હોય, ઊંટ સવારી હોય, હાથી ઉપર સવાર હોય. અને આ તમે જે જોવો છો ને એ મંદિરની વચ્ચે જે બધું કોતરણીથી કરેલું છે એ બધું હેન્ડમેડ છે. અને આ રીતના બહારથી તમે જુઓ ને તો એક અદ્ભુત જે મંદિર છે એનો તમને અહેસાસ થશે. જુઓ તમે તો ફાઇનલી ગાઈઝ આપણે માના દર્શન કરી લીધા. અંદર કેમેરો છે ને અલાવ હતો નહીં એટલે આપણે અંદર કંઈ ફૂટેજ લીધી નથી. બાકી અત્યારે આપણે ફરીથી ચા ઘર છે અહીંયા ચા પી લીધી છે અને આપણે આવી ગયા છીએ ગાર્ડનની અંદર બેસવા માટે. અહીંયા છે ને આવો ને તમે તો એક જબરદસ્ત તમને છે ને ગાર્ડનનો એક આમ કહેવાય ને કે તમે મોટા શહેરની અંદર જાઓ ને ત્યાં પણ આવું છે ને ગાર્ડન ન બનાવેલું હોય. અહીંયા જો જબરદસ્ત આ રીતના ગાર્ડન બનાવેલું છે. અહીંયા પણ સરસ મજાની બેઠક પણ ઉપર જો ગાર્ડનની વ્યવસ્થા છે ને એકદમ જબરદસ્ત કરેલી છે. અને આમાં તમે કલાકોના કલાકો ફરો ને તો ખૂટે નહીં, એટલું મોટું ગાર્ડન છે જો. અને ખાસ કરીને તમે અત્યારે સંધ્યા સમયે તમે આવો 5 વાગ્યા આજુબાજુ તો ભાઈ સૂર્ય ઢળતો હોય અને અહીંયા તમે ફૂલોની મહેકમાં બેઠા હોય એની તો મજા છે ને કંઈક અલગ આવે. ગાઈઝ અલ્પાહાર જે છે ફાસ્ટ ફૂડ એની એક્ઝેક્ટ બાજુમાં એટલે કે પાછળની સાઈડ સરસ મજાનું તમારા બાળકો માટે છે ને હિંચકા, લસરપટ્ટી એ બધાની છે ને જબરદસ્ત સુવિધા છે. જો આ રીતના અહીંયા તમે આવી અને હિંચકા બીચકા ખાઈ શકો, તમારા બાળકો સાથે મજા કરી શકો છો. આ રીતના છે. અત્યારે થોડુંક છે ને ખાલી છે કારણ કે થોડોક તડકાનો સમય છે અને હજી અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગયું એટલે રજા કોઈ પડી ન હોય, બહાર ફરવાવાળા હોય એ મારી જેમ કોક આવી જાય એ અત્યારે તડકા ના આવે નહીં. તો આ રીતના બધું પડ્યું છે. તો ગાઈઝ હવે છે ને આપણે શક્તિવનની અંદર એન્ટર થઈએ છીએ. આ પ્રકારે છે ને એનો ગેટ છે જો. અને સામે તમને જે મૂર્તિ દેખાય ને એ સરસ્વતી માતા છે, જોઈ શકો છો. આ રીતના સરસ મજાનું એન્ટ્રી ગેટ છે. અને હવે આપણે ધીરે ધીરે અંદર જશું. અને શક્તિ જે વન છે એના માટે જો અહીંયા ક્યારે એનું ઉદ્ઘાટન થયું હતું તો એ બધી માહિતી છે ને આમ આપેલી છે. શ્રીમતી આનંદીબેન પટેલ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમના વરદ હસ્તે છે આ શક્તિવન છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને અહીંયા માતાજી છે જો, સરસ્વતી માતા છે. ગાઈઝ ખાસ એક વાત, તમે જ્યાં પણ જાઓ, કોઈ પણ સ્થળ હોય, ધાર્મિક સ્થળ હોય કે પછી પિકનિક માટે ગમે અહીંયા જતા હોય, ત્યાં એક તમારે છે ને ખાસ ધ્યાન રાખવાનું. આ રીતના જાતા તમે નાસ્તો કરી અને જો પ્લાસ્ટિક ફેંકી દો છો ને એવું નથી કરવાનું. કારણ કે પર્યાવરણને બચાવવું એ ખૂબ જ જરૂરી છે. અને જાતા તમે ગંદકી કરો એ થોડુંક એમ કહેવાય કે પર્યાવરણ માટે સારું નહીં. હવે તમે વિચાર કરો તમારા જ ઘરે તમે જ્યાં ત્યાં કચરો ફેંકી દો તો તમારું ઘર કેવું લાગે? તો આ તો માનું મંદિર છે, અહીંયા તમે જેમ તેમ બધું ફેંકીને જતા રહો એ કેવું લાગે? અહીંયા જબરદસ્ત એક માતાજીની મૂર્તિ છે. નીચે કમેન્ટ કરો કે માતાજીની છે એમ. જોઈ લો, આ પ્રકારે સરસ મજાની છે. ગાઈઝ આપણે વનની અંદર છે ને હાલ્યા જઈએ છીએ પણ આ વન છે ને એ ખૂટતું જ નથી. ખબર નહીં કેટલી જગ્યામાં ફેલાયેલું છે. ચાલીને થાકી ગયો છું હવે હું, કારણ કે બે તો વચ્ચે માની મૂર્તિઓ આવી, સર્કલ આવ્યા, પછી અહીંયા આજુબાજુમાં બેસવા માટે સરસ મજાના બાકડાની વ્યવસ્થા છે. અને આ રીતના જો રસ્તો છે ને એકદમ સ્ટ્રેટ બનાવેલો છે, જબરદસ્ત. બંને સાઈડ ચાલી શકાય અને વચ્ચે વૃક્ષોની લાઈન કરી દીધો. આ જેના ઝાડ છે ને એ જરાક કમેન્ટ કરજો કે આ શેનું ઝાડ છે એમ. અને એને આ રીતના કંઈક આવેલું છે જો, આવી રીતના છે, શેનું ઝાડ છે ને એ જરાક કમેન્ટ કરી નાખજો. અને ખાસ કરીને હું કહીશ કે અહીંયા તમે છે ને એક વખત તમારી ફેમિલી સાથે આવજો, બહુ મજા આવશે. ગાઈઝ હવે તમે જુઓ ચાલતા વચ્ચે છે ને આપણું જે ગિરનાર, જે ગીરનો આવજ છે એ આપણને અહીંયા જોવા મળ્યો છે. તો જો આ રીતના આખું ફેમિલી સાથે જ છે. સિંહ છે, સિંહણ છે, સિંહણે આ બચ્ચાને મોઢામાં લઈ અને ક્યાંક નીકળી ગઈ છે. અને જો અહીં નીચે લખેલું પણ છે કે મહેરબાની કરીને કોઈએ અંદર આવવું નહીં. જોઈ લો. તો આવી જે સૂચનાઓ મારી હોય ને એને છે ને કૃપા કરીને પાલન કરવું. કારણ કે આપણે કેવા છીએ જ્યાં જે લખ્યું હોય ને એનું ઉલટું જ કરવાનું. પછી અહીંયા જુઓ તમે નારી તું નારાયણી એનું સરસ મજાનું સ્ટેચ્યુ ટાઈપ બનાવેલું છે.
એની અંદર છે ને એક સ્ટાર્ટિંગથી લઈ અને હાલના એન્ડિંગ સુધીનું ટોટલી જે સ્ત્રીએ કરેલું છે, નારીએ કરેલું છે, એ બધું છે. જો અહીંયા સ્ટાર્ટિંગમાં ચૂલો સંભાળવાથી લઈ અને અહીંયા જો તમે લાસ્ટમાં મરીઝને બચાવી લે, પછી ઉપર છે સ્પેસ, જે હાલ આપણે સુનિતા વિલિયમ જે છે એ હાલ સ્પેસની અંદર છે, ખબર જ છે તમને લોકોને. અને એ ફેબ્રુઆરી સુધીમાં બડા જેમ કહેવાય કે પૃથ્વી ઉપર પાછી રિટર્ન થવાની છે. એમાં ટોટલી જે છે એ તમને દેખાય છે કે સ્ત્રી જે નારી છે એ પુરુષથી કમ નથી. એ રીતના અહીંયા નારી તું નારાયણીનું જે સૂત્ર છે એ સાર્થક થાય છે. ગાઈઝ અહીંયા છે ને થોડુંક કામ જે છે હજી ચાલુ છે. અહીંયા જે વનની અંદર આવો ને તમે એટલે સરસ મજાનો જે આપણે ગળધરા ખોડિયાર છે, પછી રાજપરા ખોડિયારમાં છે, એ રીતના સરસ મજાનું તળાવ બનાવેલું છે. અને તળાવની જે બાજુમાં જ તે ખોડિયારમાંની મૂર્તિ જે છે એ ઊભી રાખી છે. આ જે થોડું છે ને કામ ચાલુ છે. અહીંયા જો અહીંયા ખોડિયારમાંની મૂર્તિ છે અને આ જગ્યા અને સામે દેખાય ને એ જગ્યા, ત્યાંથી પછી સામે વચ્ચે જે પથરા તમને દેખાય એ ડુંગર ટાઈપ બનાવેલું છે, જેથી કરીને અહીં ઉપરથી છે ને પાણી આમ જશે. સામે પણ ઉપર છે, ત્યાંથી આમ નીચે પાણી આવશે. બધી સાઈડથી છે ને પાણી આવશે અને તળાવ જે છે એ ભરાશે. અને ખાસ કરીને અહીંયા માની મૂર્તિ છે એટલે એમ કહેવાય કે આપણે રાજપરા જે ખોડિયારમાંનો અને ધરો છે, પછી જે ગળધરા ખોડિયારમાંનો ધરો છે, અહીંયા જે રીતનો માનું સ્થાન છે ને એ રીતના અહીંયા જે છે એ ઊભું કરવાનું છે. એ રીતના આ લોકોનો કદાચ પ્લાન હશે, પણ આઈ થિંક આપણને જોતાં એવું લાગે છે. તો હવે શું હોય તો આપણને જ્યારે શરૂ થશે આ બધું ત્યારે ખબર પડશે. તો એના પણ સ્પેશિયલ આપણે એક વિડીયો લાવશું. બાકી વિડીયોમાં કમેન્ટ કરી નાખો આ વિડીયો તમે કેવો લાગ્યો એમ. હજી જો આગળ કંઈક વનમાં હોય તો આપણે જઈને જોઈ, કારણ કે ક્યારું આપણે છે ને વનની અંદર જ ફરીએ છીએ. સિંહ હતા ને એનું સર્કલ છે ને એનાથી થોડાક આગળ આવીએ ને એટલે સરસ મજાનું જે શક્તિ દર્શાવે છે. એક ઓલ આપણે એમ કહેવાય કે પૃથ્વી છે, અવકાશ છે, ટોટલી વસ્તુ છે ને આ સર્કલની અંદર તમને દર્શાવે. જો આ રીતના બધી શક્તિ છે, ઉર્જા શક્તિ છે, પછી જળ શક્તિ છે, જન શક્તિ છે, જ્ઞાન શક્તિ ઉપર છે. આ બધું જો પૃથ્વી ઉપરથી છોડવા નીકળે છે, અલગ અલગ પ્રકારનો આખો જેમ કહેવાય કે ઝાડ ટાઈપ વૃક્ષ એ રીતના કરેલો છે. ખૂબ જ સરસ મજાની કૃતિ છે, જોઈ લો. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે દર્શન કરી લીધા અને થોડુંક ગાર્ડન પણ ફરી લીધા. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરજો. અને ખાસ કરીને તમને અહીંયા એડ્રેસની વાત કરી દઉં તો કાગવડ છે એ જેતપુરથી લગભગ 10 કિલોમીટર આજુબાજુ એનું અંતર છે. પછી વીરપુર તમે આવો છો તો એની ખૂબ જ નજીક છે. વીરપુરથી લગભગ 3-4 કિલોમીટર જેવું થાય છે. તમે બાય રોડ આવી શકો છો. કાગવડ ગામથી લગભગ 1 કે 2 કિલોમીટર અંતરે છે. તો આઈ હોપ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.